નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, બિગ બ્રેકિંગ ન્યૂઝ પેન્શન ટુડેમાં આજે આપણે વાત કરવાના છીએ પેન્શનરો માટે એક ઝટકા સમાન સમાચાર। હવેથી આ પેન્શનરોના પેન્શનમાં થશે 30%ની કપાત। તો મિત્રો, આ એક ભૂલ તમને બહુ મોટું નુકસાન કરી શકે છે। તો વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ। તેની આજના વિડીયોમાં આપણે મિત્રો ખાસ કરીને વિડીયો તમે જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો વાત કરીએ તો સરકારી કર્મચારી સમાચાર। તો એક તરફ દેશભરના કર્મચારીઓ પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે, તો હવે આ દરમિયાન કર્મચારીઓને મોટો આંચકો લાગ્યો છે। તો હવે કર્મચારીઓના પગારમાં ઘટાડો થવાની ધારણા છે। તો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓના પગારમાં 30% સુધીનો ઘટાડો થવાનો છે। તો આ વિશે સંપૂર્ણ માહિતી આજના સમાચારમાં આપણે જાણવાના છીએ। તો તાજેતરમાં કેન્દ્ર સરકારે દેશભરના કરોડો કર્મચારીઓ માટે એક મોટી અપડેટ જારી કરી છે। તો કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે હવે કેટલાક કર્મચારીઓના પગારમાં 30% સુધીનો ઘટાડો થવાનો છે। તો આના કારણે કર્મચારીઓને મોટો ઝટકો લાગ્યો છે। તો આજે અમે તમને આ સમાચાર દ્વારા સરકારના આ અપડેટ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ। તો ચાલો આ વિશે સંપૂર્ણ માહિતી જાણીએ। તો મિત્રો, ખાસ કરીને જે દેશભરના કરોડો કર્મચારીઓ છે તેમના માટે એક ઝટકા સમાન સમાચાર સામે આવી રહ્યા છે। તો કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે કેટલાક જે કર્મચારીઓ છે તેમના પગારમાં 30% સુધીનો ઘટાડો થવાનો છે। આના કારણે કર્મચારીઓ અને પેન્શનરોને મોટો ઝટકો લાગવાનો છે। તો આજના આ સમાચારમાં આપણે આ બાબતે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। તો વાત કરીએ તો આ કર્મચારીઓના પગારમાં ઘટાડો થશે। તો કેન્દ્ર સરકાર જે કર્મચારીઓનો પગાર ઘટાડવા જઈ રહી છે તે રેલવે વિભાગના છે। તો તમને જણાવી દઈએ કે જે રેલવે કર્મચારીઓ રનિંગ સ્ટાફમાં ફરજ બજાવે છે તેઓ સાવધાન રહેવું જોઈએ। તો રેલવે બોર્ડ તેમના માટે એક મોટો આદેશ જારી કર્યો છે। તો આની સીધી અસર હજારો રેલવે કર્મચારીઓના ખિસ્સા પર પડશે। તો આ ભૂલો તમને ભારે પડશે। જારી કરાયેલા અપડેટ મુજબ જો કોઈ લોકો પાયલોટ અથવા તો રનિંગ સ્ટાફ સભ્ય ફરજ દરમિયાન સ્પેડ એટલે કે સિગ્નલ પાસ એટ ડેન્જર જેવી ભૂલો કરે છે અને ત્યારબાદની મનોવૈજ્ઞાનિક કસોટી એટલે કે સાયકો ટેસ્ટમાં નિષ્ફળ જાય છે, તો તેના પગારમાં 30% સુધીનું દોડ ભથ્થું તાત્કાલિક બંધ કરવામાં આવશે। મિત્રો, તો રેલવે રનિંગ સ્ટાફને ખતરનાક અને જવાબદાર ફરજને કારણે મૂળ પગાર પર 30% વધારાનો પગાર તત્વ આપવામાં આવે છે। એટલું જ નહીં, નિવૃત્તિ સમયે પેન્શનની ગણતરીમાં 55% રનિંગ ભથ્થું પણ સામેલ છે। જોકે હવે રેલવે બોર્ડે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે કર્મચારીઓ સાયકો ટેસ્ટમાં નાપાસ થાય છે તેમને ન તો આ ભથ્થું મળશે અને ન તો તેમનો લાભ તેમના પેન્શનમાં ઉમેરવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ તો પરીક્ષા પાસ ન કરવાથી તમને ભારે ખર્ચ થશે। તો જારી કરાયેલા આદેશ મુજબ જે દિવસે કર્મચારીને સાયકો ટેસ્ટમાં નિષ્ફળ જાહેર કરવામાં આવશે તે દિવસથી જ તેને નોન રનિંગ સ્ટાફ ગણવામાં આવશે। આનો અર્થ એ થયો કે પગાર નિર્ધારણમાં 30% રનિંગ પે એલિમેન્ટ ઉમેરવાની જોગવાઈ નાબૂદ કરવામાં આવશે અને નિવૃત્તિ પછી મળતા પેન્શન પર સીધી અસર જોવા મળશે। તો રેલવે બોર્ડે માહિતી પણ આપી છે। તો આ નિર્ણય એટલા માટે પણ લેવામાં આવ્યો છે કારણ કે ઘણા ઝોનલ રેલવે આ મુદ્દે બોર્ડ પાસેથી સ્પષ્ટતા માંગી રહ્યા હતા। તો કેટલાક માનતા હતા કે સ્ટેશનરી પોસ્ટ પર મોકલ્યા પછી પણ રનિંગ ભથ્થું ઉમેરવું જોઈએ। જોકે કેટલાક માનતા હતા કે ફક્ત રનિંગ ડ્યુટી પૂરતું મર્યાદિત રહેશે। તો હવે બોર્ડે આ એક જ આદેશથી આ મૂંઝવણ દૂર કરી છે। તો આ બાબતે યુનિયને વિરોધ કર્યો છે। તો રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર સલામતીના ધોરણને મજબૂત બનાવવાના ઉદ્દેશથી આ પગલું લેવામાં આવી રહ્યું છે। તો આને કારણે રનિંગ સ્ટાફ સંપૂર્ણ સતર્કતા અને
જવાબદારી સાથે કામ કરશે. જો કે યુનિયન સાથે સંકળાયેલા કેટલાક કર્મચારીઓ માને છે કે આ નિર્ણય કઠોર છે અને તેમની આવક અને ભવિષ્યના પેન્શન પર મોટી અસર પડશે. તો મિત્રો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.